सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। બીજો અધ્યાય 69મો શ્લોક। યો નિશા સર્વભૂતાનાં યો નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી તસ્યાં જાગૃતિ સંયમી यस्यां जागृति भूतानि यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः सा निशा पश्यतो मुनेः। આ શ્લોકમાં ભગવાન જેનું જ્ઞાન લખે છે યહ અયમ લૌકિકઃ વૈદિકશ્ચ વ્યવહાર સમુત્પન્ને વિવેક જ્ઞાનस्य જેનમાં વિવેક જ્ઞાન ઉત્પન્ન થયું છે એ વ્યક્તિ કેવી હોય છે? તો આપણે આગળ પણ જોયું આત્મની એવ આત્મના તુષ્ટ એટલે જે વ્યક્તિ પોતાનાથી સંતુષ્ટ છે એટલે કે પોતાનાથી સંતુષ્ટ છે એ આત્મજ્ઞાની છે, એ સ્થિત પ્રજ્ઞ છે। તો પ્રશ્ન એ થાય કે પાગલ વ્યક્તિ હોય એ પણ સંતુષ્ટ જ લાગે છે કે નહીં? તો શું જ્ઞાની પાગલ છે? તો કે ના, એની દ્રષ્ટિ જુદી છે।
એ વસ્તુ અહીંયા આપણને બતાવે છે. એટલે પૂજ્ય સ્વામીજી મહારાજ હંમેશા કે જ્ઞાની પુરુષ કોણ છે? એને જ્ઞાની જાણી શકે. જ્ઞાની વ્યક્તિને જ્ઞાની જ જાણી શકે. આપણે એને જ્ઞાની બન્યા વગર જાણી શકાય નહીં. જેમ કે આ વાત બનેલી છે. એક ડૉક્ટર બેન કહેતા હતા કે બે છોકરાઓ અંદર ઝઘડે. બંને છોકરાઓના પિતાજી ડૉક્ટર. એટલે ઓલો છોકરો કહે છે મારા પિતાજી સારામાં સારા ડૉક્ટર છે. બીજો છોકરો કે મારા પિતાજી સારામાં સારા ડૉક્ટર છે. હવે ડૉક્ટર સારા છે કેવી રીતે કહેવાય? શું એ વધારે પૈસા લે છે માટે ડૉક્ટર સારા છે? એ તમે ન કહી શકો. બહારના વ્યવહારથી આપણે ડૉક્ટર સારા છે કોણ કહી શકે? જે ડૉક્ટર છે એ જ. ખ્યાલ આવ્યો? જે ડૉક્ટર છે એ જ ડૉક્ટર સારા છે એમ કહી શકે. એમ જ્ઞાની જાણી શકે. પણ અર્જુન તો પૂછે છે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા? એટલે સ્થિતપ્રજ્ઞના લક્ષણ શું છે એ જ્યારે પૂછે છે ત્યારે જ્ઞાની જે કરે છે, સ્વામીજી હંમેશા કે એ જ્ઞાની જે કરે છે એ તમે કરવા જાઓ તો જોખમ બની શકે. જોખમ કરતા બની શકે. એવું છે. કેમ? કારણ કે એ જે કરે છે નહીં કરવાનું, પણ એના દ્વારા વ્યવહારમાં જે આત્મસંયમ, જે કીધું ને આત્મન ઇન્દ્રિયાર્થેષુ સ્થિતપ્રજ્ઞ તદુચ્યતે. જે સંયમી છે, ઇન્દ્રિયોના વિષયો માટે એનો સંયમ છે, જેનામાં રાગ દ્વેષ નથી, વ્યવહારમાં ઉદારતા છે, એ જુઓ. પણ એ કરે છે એ ક્યાંથી કરે છે? કારણ કે આગળના શ્લોકમાં આમાં જ આ અધ્યાયમાં જ ભગવાન હત્વાપી સીમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. એ જ્ઞાનમાં સ્થિત છે માટે એ કદાચ કોઈને હણી નાખે તો પણ હણતો નથી. જેમ કે આપણે કૌશિતકી ઉપનિષદમાં જોયું હતું. કૌશિતકી ઉપનિષદ જ્યારે અધ્યયન કરતા હતા ત્યારે જોયેલું કે ઇન્દ્ર પ્રતર્પણને કહે છે કે જો આ જ્ઞાનનો મહિમા, ત્યારે એ જ્ઞાનનો મહિમા બતાવતા કહે છે મેં આટલા લોકોની હત્યા કરી, સંન્યાસની હત્યા કરી, આની હત્યા કરી, પણ છતાં મારો એક રૂવાડો પણ ફરકતો નથી. એટલે મને દુઃખ થતું નથી. કેમ? કારણ કે એ જ્ઞાનમાં સ્થિત છે, જ્ઞાનનો મહિમા બતાવે છે. એટલે કે જ્ઞાની કરે એમ નહીં કરવાનું. કારણ કે ક્યાંથી કરે છે આપણને ખબર પડે નહીં, પણ એનામાં જે મૂલ્યો છે વ્યવહારમાં, એ મૂલ્યોને આપણે મુમુક્ષુ જરૂર અનુસરીએ. હવે અહીંયા તમે જો આ શ્લોકમાં શું કહે છે કે યા નિશા સર્વભૂતાના, બધા પ્રાણી માત્રની જે રાત્રિ છે, તસ્યામ જાગૃતિ સંયમી. તમે સંયમી કહો, એને સ્થિતપ્રજ્ઞ કહો કે જ્ઞાની કહો, એ જાગે છે. એટલે શું થયું? જ્યારે બધા સૂઈ ગયા છે ત્યારે આ જાગે છે. એટલે કેવો છે અજ્ઞાની? ઘુવડ જેવો છે. ઘુવડ રાત્રે જાગે અને સવારે સૂઈ જાય. એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે, ટીકાકાર કહે છે ઘુવડ કાકવત. ઘુવડ કાકવત એટલે ઘુવડ રાત્રે જાગતો હોય અને કાગડા વગેરે સૂઈ જાય. અથવા તો જે ચોર કરતા હોય, જે ચોરી કરતા હોય એ પણ રાત્રે જાગતા હોય. તો શું એવા છે? જ્ઞાનીને એ સાથે સરખામણી ન કરી શક્યા. જ્ઞાની ઘુવડ અને કાગની જેમ છે. એટલે જ્ઞાની અને અજ્ઞાનીની વચ્ચે આવો આસમાન જમીનનો ફેર છે એ બતાવે છે. નહીં કે એ રાત્રે જાગે છે, ઘણા લોકો સૂઈ ગયા છે ત્યારે રાત્રે જાગે છે. યસ્યામ જાગૃતિ ભૂતાની, જેમાં આ પ્રાણી માત્ર જાગે છે એને પેલો મુનિ રાત્રિ જુએ છે. હા, એટલે શું કે બંનેમાં, જ્ઞાની અને અજ્ઞાનીમાં આસમાન જમીનનો ફેર છે. રાત્રિ અને દિવસ જેટલો ફેર એનામાં જોવા મળે છે. કેવી રીતે? તો કે યાને સા સર્વભૂતાના, પ્રાણી માત્રની રાત્રિ. રાત્રિ કોની કહેવાય? રાત્રિ એટલે અંધકાર. અંધકાર એટલે જેમાં વસ્તુ હોય છતાં દેખાય નહીં, એને રાત્રિ કહીશું ને આપણે. બે અર્થ છે રાત્રિના. સ્વાપહ
ઉપનિષદમાં રાત્રિ માટે સ્વાપ સુતેલો એવો શબ્દ વાપરે છે. એટલે કે રાત્રિ એટલે નિશા, પણ એમાં જે વ્યક્તિ સૂતો છે એટલે કે રાત્રિના સમયે એને કોઈ વસ્તુ દેખાતી નથી, અને એટલા માટે ક્યાં સૂતો છે? આ અજ્ઞાની જે છે, અનાદિ માયા સુપ્ત, જે વ્યક્તિ અનાદિકાળથી માયામાં સૂતેલો છે, અને એટલા માટે શું કરે છે? સૂતો છે એટલે કે વસ્તુ જેવી છે એવી દેખાતી નથી, અને એટલા માટે એક એક પૈસાનો હિસાબ રાખશે. એક પૈસો કોઈ મારી પાસેથી વધારે લઈ ગયો, મને છેતરી ગયો, હું બધાને ગમે તે આપવા તૈયાર છું, પણ મને એક પૈસો પણ વધારે લઈ જાય છે, છેતરી ગયો, મને મૂર્ખ બનાવી ગયો. એને સામે કાલ સવાર પડે હું એની પાસે જઈ અને પછાડ એની પાસે, તો આવું કર્યું, રાત્રિ સુવા ન દે, પૈસાનો હિસાબ રાખે. તસે તસુ જમીન, મારી જમીન બીજા મારા ભાઈને પણ ન મળવી છે, એક ઇંચ પણ હું ન આપું. મને બધાએ માન આપવું જોઈએ, મને બધાએ માન આપવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ. આ શું છે? ખરેખર એ રાત્રિ છે, એ સૂતો છે માણસ. ક્યાં સૂતો છે? પોતાના સ્વરૂપને જાણતો નથી. પોતે નાની વસ્તુ શેના માટે કરે છે? કે જેથી મને સુખ મળે, મને સલામતી મળે. એ તો તારામાં છે જ, જેને હું કહે છે એ ચેતન આત્મા તો પૂર્ણ છે જ, પણ યા નિશા સર્વભૂતાનામ, બધા પ્રાણીઓ માત્ર માટે રાત્રિ છે, એટલે કે વસ્તુ જેવી છે એવી નથી ખાતી. પણ અનાદિ માયા સુપ્ત યદા પ્રબુધ્યતે, પણ કોક એવો ભાગ્યશાળી માણસ હોય કે જેના પર ઈશ્વર કૃપા થાય. ઈશ્વર કૃપા થાય તો ગુરુ મળે, અને શ્રવણ કરવાની જિજ્ઞાસા થાય, સત્સંગ કરવાની જિજ્ઞાસા થાય, અને પ્રબુદ્ધ્યતે એ જાગી જાય. ત્યારે શું થાય? એટલે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે રાત્રિ એ સૂતો છે, એને સ્વાપ કહેવાય. એ સૂતો છે એને તો કંઈ દેખાતું જ નથી વસ્તુને, પણ બીજો એક સૂતો છે એટલે સ્વપ્ન જુએ છે. તમે જુઓ, સ્વપ્ન જોતો હોય એ વ્યક્તિ કેવી હોય છે? સ્વપ્નમાં કેટલો વ્યવહાર થાય છે, લેતી દેતીનો વ્યવહાર થાય, ફરવા ગયા, બધો જ વ્યવહાર થઈ રહ્યો છે. આ કુંભની તો હમણાં બહુ વાતો આવે છે પેપરમાં, આપણે તો કુંભ મેળામાં જવું જ છે, પણ અમે તો સ્વામીજી ત્યાં રહેવાની જગ્યાએ નથી મળતી, શું કરશું? પણ જઈ આવ્યા, સ્વપ્નમાં કુંભમાં જઈ આવ્યા. અને એ વખતે હું સ્વપ્નમાં કુંભમાં જનાર, કુંભના દર્શન કરનાર, અને એ વખતે જે વસ્તુ બની હતી એ બધું કોણ છે? જ્યારે જાગું છું ત્યારે સ્વપ્નમાં તો ખૂબ આનંદ આવ્યો, પેલી ડૂબકી મારી, સહાય સ્નાન પણ કર્યું, હા, અને ગયા, બધું જ થયું. પણ જાગ્યા ત્યારે તો આપણે ભાવનગરમાં જ હતા પ્રભુ. એટલે કે જાગ્યા ત્યારે મને ખબર પડી કે આ બધો વ્યવહાર કયો હતો? સાચો નહોતો. એક તો જાગ્યા પછી ખબર પડી કે ભાઈ આપણે તો અહીંયા જ છે, કુંભમાં ગયા નથી. અને બીજો શું વ્યવહાર થયો? બીજું શું ખબર પડી? કે જનાર એટલે કે હું, એટલે આપણે આ રીતે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. જ્ઞાતા એટલે હું, આ કુંભના મેળાનું મને જ્ઞાન થયું ત્યાં ગયા ત્યારે, અનેક સંતોને મળ્યા, એટલે હું જ્ઞાતા, એ જ્ઞેય વિષય અને જ્ઞાન, આ બધું કોણ હતું? હું જ હતો. યદા જીવ પ્રબુધ્યતે, જ્યારે પેલો જાગે છે, પણ કોણ? સ્વપ્નમાંથી. ત્યારે ને કોઈ બધું તો હું જ હતો. કોને સાથે વ્યવહાર કરતો હતો? મારી સાથે. હા, એ રીતે અજ્ઞાની યદા અનાદિ માયા સુપ્ત યદા પ્રબુધ્યતે, ગુરુની કૃપાથી, ઈશ્વર કૃપાથી જ્યારે જાગે છે ત્યારે ખબર પડે છે કે આ બધું તો હું મારી સાથે વ્યવહાર કરું છું. આ હું જ જુદાતા રૂપે જાગું છું. હું જ બધા રૂપે છે. ચેતન, હું એટલે ચેતન, અને ચેતન કેટલું છે? એક જ. ચેતન એ ચૈતન્ય એક જ છે, સર્વમાં હું એક જ છે. એને જ્ઞાન થાય છે. એટલે કે યાને સા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, જ્યારે
બધા પ્રાણી માત્રને માટે નિશા છે. વસ્તુ જેવી છે એવી જોતી નથી, જોતો નથી, અને એના પરિણામે તો ને પૈસાનો હિસાબ રાખ્યો, મને કોઈ છેતરી ન જાય, મને માન મળવું જોઈએ, ત્યારે ઓલો જ્ઞાની સંયમી છે, જાગે છે. એટલે કે ઓલો અજ્ઞાની આનંદ માટે, સલામતી માટે પોતે પોતાના સ્વરૂપને ન જાણવાથી એ સૂતો છે, પોતાના સ્વરૂપને ન જાણવાથી સૂતો છે. અને એટલા માટે તો કેટલા કાવા દાવા કરવા પડે, કેટલા રાગ દ્વેષ બધું થાય છે, કારણ કે પોતાના સ્વરૂપને જાણતું નથી. પણ જે જાણે છે એ કોણ છે? તસ્યામ જાગૃતિ સંયમી, તે જાણે છે. તસ્યામ, તેમાં જે નિશા છે, એક વસ્તુને રાત્રિના સમયે બે વસ્તુ થાય, આપણે વાત કરી કે વસ્તુ છે એને ખ્યાલ જ નથી આવતો, અને વિપરીત જુએ છે, દ્વૈતને સત્ય માને છે. પણ જે જાગી ગયો છે જ્ઞાનમાં, સંયમી કયો, સંયમીનો અર્થ પણ સ્વામીજી મારા સરસ કરે, યમી સંયમી, સમ્યક યમઃ. યમ એટલે નિયંત્રણ. નિયંત્રણ કોનું કરવાનું છે? ઇન્દ્રિયો મનનું, જે વિષયમાં દોડાદોડ કરે છે. અને મને જાય ત્યાં સુધી વાંધો નથી વિષયમાં, પણ ગયા પછી મને વિક્ષેપ કરે છે, અશાંત કરે છે, દુઃખ આપે છે. દરેક વખતે નહીં, પણ એને આપણે નિયંત્રણ કરીએ. યોગીઓ એનું નિયંત્રણ કરે છે ને યમ. પણ આપણે સંયમી, સમ્યક યમી, એટલે જેને જ્ઞાન દ્વારા આ ઇન્દ્રિયો અને મન પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, એટલે કે એને કહેવાય છે સંયમી, અથવા તો જ્ઞાની, અથવા તો સ્થિત પ્રજ્ઞા. જેને સ્થિત પ્રજ્ઞા કહીશું એમ, એટલે કે તસ્યામ જાગૃતિ સંયમી, જે સ્થિત પ્રજ્ઞ છે એ જાગી ગયો છે, એ જુએ છે કે વ્યવહાર જે દ્વૈતમાં થઈ રહ્યો છે એ સત્ય નથી. જેમ સ્વપ્નમાં હું જે વ્યવહાર કરતો હતો એ જાગ્યા પછી પેલી વ્યક્તિ કહે છે આ બધો વ્યવહાર તો ખોટો હતો. જેમ જનક રાજાને તરસ લાગી, ભૂખ્યા, તરસ્યા, બધે દોડાદોડ કરે છે, પણ હમણાં તો જમીને પેટ ભરીને જમ્યા છે, છતાં તરસ્યા થઈ ગયા. એટલે કે એમને જાગ્રત અવસ્થાનું અન્ન કે પાણી સ્વપ્નમાં કામ લાગે, પણ ક્યારે? સ્વપ્નમાં તો બહુ હેરાન થયા, બહુ પોતાની જાતને પોષી કરે, બરાબર લેવા ગયા ને કૂતરું હાંડવું તૂટી જાય છે, મળતું જ નથી કંઈ. પણ જાગ્યા પછી ખબર પડી, એમ આ જ્ઞાની પણ જાગે છે કે આ બધો જીવન થઈ રહ્યો છે, કોની સાથે થઈ રહ્યો છે? બ્રહ્મ એટલે કામ કરે બ્રહ્મ પાસે. એ જાણે છે, એમાં એ જાગી ગયો છે, એ પોતાના સ્વરૂપમાં જાગી ગયો છે. અહીંયા ભગવાન ભાષ્યકાર બીજી વાત કરે છે, પોતાના સ્વરૂપમાં જાગી ગયો છે, એટલે કે પોતે અકર્તા છે, જાણે છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે એ જાણે છે. અને એટલા માટે બીજી લીટીમાં છે યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. બીજી લીટીમાં કહે છે યસ્યામ જાગૃતિ ભૂતાની, જેમાં સામાન્ય પ્રાણી માત્ર જાગે છે, એટલે કે આ જગતના પદાર્થોને મારા છે, મારે મેળવવાના છે, એ બધું સતત એમાં એ જાગૃત છે, સતત પ્રવૃત્ત છે. જાગૃત અવસ્થા એટલે શું? જ્યારે આપણે જાગતા હોય ત્યારે પ્રવૃત્ત હોય, પણ ક્યાં પ્રવૃત્ત છે? તો જ્ઞાનમાં પ્રવૃત્ત છે. જ્ઞાનમાં નહીં, કેમાં? અજ્ઞાનના લીધે મારું, તારું, અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, એમાં જ એ પ્રવૃત્ત છે, અને પોતાને મહાન કે મારા જેવો જાગેલો કોઈ પુરુષ નથી. પણ અહીંયા કહે છે સા નિશા પશ્યતો મુનેહે, જે મુનિ છે, પેલા અહીંયા સંયમી કીધું, હવે શું કહે છે? મુનિ. એ મુનિ છે એને નિશા જોવે છે. નિશા એટલે કે ખરેખર વસ્તુને આ વ્યક્તિ જાણતી નથી. નિશા કોને કહીશું? કે વસ્તુને એ જાણતી નથી, કારણ કે રાત્રિમાં વસ્તુ છે એ દેખાતી નથી. એ રીતે પણ કોણ જાણે છે? મુનિ. કે આ લોકો પોતાને જાગેલા માને છે,
એ ખરેખર જાણતા નથી, કારણ કે જે વસ્તુનું સાચું સ્વરૂપ છે એને જાણતા નથી. એના માટે બીજો દાખલો પણ જોઈએ કે જેમ વસ્તુને સારી રીતે જાણતા ન હોવાથી નાની નાની વસ્તુને ભેગી કરવી, એ વસ્તુ ન મળે તો દુઃખી થવું. સામાન્ય એ થાય છે ને, જેમ નાનો છોકરો હોય, દ્રષ્ટાંત આપે કે એ લોકો લખોટી રમતા હોય, પછી જીતે એટલે પછી ભેગી કરે, પછી એમાં ન્યૂ નક્કો, એટલે ન્યૂ નક્કો શબ્દ હોય, ન્યૂ ને નક્કો શું, નવી અને એકદમ જ્યાં ટોચા પડેલા નથી એને એક જુદી પાડે, પછી બીજી ટોચાની હોય એને જુદી પાડે બધી. અને ત્યારે એ હારી જાય તો, જ્યારે જીતે ત્યારે ખૂબ આનંદ આવ્યો, હારી ગયા દુઃખી થઈ ગયા છોકરાઓ. પણ એ છોકરાઓ આ નાનો હતો ત્યારે લખોટી રમતો હતો છોકરો, અને આવો અનુભવ એ કરતો હતો. પછી દાદા બની ગયા જ્યારે, અને પછી પૌત્ર કહે છે કે દાદા મારી સાથે લખોટી રમશો, આજે મારા મિત્રો નથી. દાદા કે ચાલ બેટા, અને હવે દાદા જીતે તો કંઈ થતું નથી, એવો આનંદ નથી થતો, અને હારી ગયા તો કંઈ જ આનંદ નથી થતો. કારણ કે આવો દ્રષ્ટાંત વેપારનો છે. વેપાર રમતા હોય અને દાદાને કંઈ ન થાય, પણ છોકરાને જો પૈસા હારી ગયા તો દુઃખી થઈ જાય. એમ યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે, યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ. બંનેમાં જમીન આસમાનનો ફેર છે. એને ગાડાની સાથે સરખા કયો શબ્દ વાપરે છે, એટલે એટલું તો ફેર છે કે એ લોકો નાના છોકરા જેવા છે. લખોટી મળી ગઈ તો આનંદ, ગુમાવે તો દુઃખ. જગતના પદાર્થો મળ્યા, થોડાક પૈસા મળ્યા, થોડા લોકો મારી સાથે પ્રેમથી વાત કરી, મારો જેવો કોઈ મહાન નથી, અને કોઈકે એને તિરસ્કાર કર્યો, તમે તો આવા છો, તમને આમ નથી આવડતું, તમને પેલું નથી આવડતું, એટલે દુઃખી થઈ જાય. પણ બધા જ્ઞાની છે એ જાણે છે કે કદાચ જ્ઞાનીને કોઈ આવું કરી પણ શકે, હા, અને ક્યારે એને કોઈ સન્માન પણ આપે, બંનેમાં એને, કારણ કે એ ક્યાં જાગી ગયો છે, પોતાના સ્વરૂપમાં. પોતે પોતાના સ્વરૂપમાં જાગી ગયો છે કે હું પૂર્ણ છું. પણ અહીંયા આ શ્લોકમાં શંકરાચાર્ય મહારાજ સર્વ કર્મ સંન્યાસ એવ અધિકાર ન કૃત, એટલે કહે છે કે આ વ્યક્તિ પોતે પોતાના સ્વરૂપમાં જાગી છે, એટલે કે હું અકર્તા છું, મેં ક્યારેય કંઈ કર્મ કર્યું નથી. કેમ? કર્મ ક્યારે ન કર્યું? જ્યારે મારી જરૂરિયાત ન હોય ત્યારે. મને જરૂરિયાત હોય અને હું સમાજમાં રહેતો હોય, મારી જરૂરિયાત કોઈ પૂરી કરતું હોય, સોસાયટીમાં રહેતા હોઈએ, કોઈ સંસ્થામાં રહેતા હોઈએ, ઘરમાં રહેતા હોઈએ, ઘરના બધા સભ્યો આપણું બધું જ કામ ધ્યાન રાખતા હોય, તો ક્યારેક આપણું કર્તવ્ય છે બાજુ. કર્તવ્ય એ લોકો અપેક્ષા રાખીએ કે બા અમે તમારા માટે એટલું કરીએ છીએ તો ત્યારે એટલું કરી આપો. કર્તવ્ય છે ત્યાં, કારણ કે જરૂરિયાત છે. પણ આ વ્યક્તિને કોઈ કર્તવ્ય જ નથી, કારણ કે પોતાના સ્વરૂપને જાણે છે, અને એના પરિણામે કોઈ પ્રકારની જરૂરિયાત નથી. એટલે નૈવ કિંચિત કરોમિતિ, એટલે કે આ જ્ઞાન માટે અહીંયા આ શ્લોકમાં ભગવાન ભાષ્યકારે થોડી ચર્ચા કરી છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, એ જાણવાના લીધે પોતાના સ્વરૂપમાં અકર્તા છે, માટે એને કોઈ કર્તવ્ય નથી. અને આ ક્યારે થાય? સર્વ કર્મ સંન્યાસ લક્ષણ સંન્યાસી. તમે સંન્યાસી બનો. સ્વામીજી અમે તો કપડાં બદલી નહીં, તો કપડાં બદલો કે ન બદલો, કપડાં બદલવાની જરૂર નથી. હા, કેવું તો તમને સોસાયટી અમુક પ્રકારના કર્તવ્યોમાંથી બહાર રાખે. નહીતર તો અહીંયા જવાનું છે, પેલાનું મરણ થયું, પેલા લગ્ન થયા ને પેલા દવાખાના દાખલ કર્યો છે, એટલે બહુ કર્તવ્ય આવી જાય, એમાંથી છૂટશે. તો શું કરો? ભગવાનનું ચિંતન કરો, ભગવાનનું નામ સ્મરણ કરો અને જ્ઞાનમાં સ્થિત થાઓ. એટલે ટૂંકમાં કપડાં બદલાવીએ કે ન બદલાવીએ, પણ આપણે સાપેક્ષ રીતે કર્તવ્યમાંથી મુક્ત થઈએ તો પછી પૂર્ણ રૂપે હું કરતા નથી એ જ્ઞાનમાં સ્થિત થઈ શકાય. એટલે બાયથી
અહીંયા શંકરાચાર્ય મહારાજે આ શ્લોકમાં આ બહુ લાંબી ચર્ચા સર્વકર્મ સંન્યાસના સંદર્ભમાં કરી છે. એટલે આપણે આટલી જ વાત કરીએ. એના માટે બીજું સરસ કહે છે, જરા ભાષ્ય વાંચીને જ કહું છું, આખું ભાષ્ય અહીંયા વાંચતા નથી, પણ એ કહે છે કે તમે વિચાર કરો કે આ જ્ઞાનથી શું થાય. તો અહીંયા સરસ બતાવે છે કે જ્યારે મને જ્ઞાન થાય ત્યારે હું પોતે પૂર્ણ જ, બરાબર, બધા કર્તવ્યમાંથી મુક્ત છું છે. એટલે અહીંયા બે વ્યક્તિની વાત કરી, એક જ્ઞાની અને બીજી અજ્ઞાની. એટલે બંને વચ્ચે ખૂબ અંતર છે. રાત્રે દિવસ જેવું, ગોળ અને કાળ જેવું. એ વાત કર્યા પછી હવે આપણને આ કહે છે કે ભાઈ એક જ્ઞાનમાં સ્થિત તો છે, વિદુષઃ જ્ઞાનમાં સ્થિત છે, અને એટલા માટે એને વિદુષ ત્યક્ત એષણા અસ્ય અસ્તિત્વ પ્રજ્ઞસ્ય યતેહે એવ મોક્ષ પ્રાપ્તિ ન તો અસન્યાસેન કામકામિન ઇત્યર્થ દ્રષ્ટાંત સિદ્ધ. હવે દ્રષ્ટાંત સાથે આપણને જે સંન્યાસી એટલે જે જ્ઞાનમાં સ્થિત છે, સમ્યક જ્ઞાન છે, સંપૂર્ણ ત્યાગ કરે છે, એવી વ્યક્તિ કોનો? અનાત્માનો. હુંનો તો ત્યાગ કરી શકે જ નહીં, એ જ્ઞાનમાં સ્થિત છે એની વાત કરે છે દ્રષ્ટાંત સાથે. અથવા તો અહીંયા બીજી વાત કરે છે કે જ્યારે પ્રજહાતિ યદા કામે, પછી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય નિગૃહિતાની ઇતિ. આવા બધા જ્ઞાનમાં જેણે બધા જ કામનાનો ત્યાગ કર્યો છે, જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું છે, પણ એની પાસે વ્યવહાર તો કરશે ને, છતાં વ્યવહાર તો કરવો જ પડવાનો છે. જ્ઞાનીને પણ ભિક્ષાટન તો કરવું પડે, શરીર ટકાવવા માટે બધું તો થવાનું જ છે. ત્યારે એની સ્થિતિ કેવી છે? તો જ્ઞાની કેવો છે એ આપણને 70મા શ્લોકમાં કહે છે. 70મો શ્લોક બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે. આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ, આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં અપ્રવિશન્તિ યદ્વત, સમુદ્રમાં અપ્રવિશન્તિ યદ્વત તદ્વत् કામાયં પ્રવિશન્તિ સર્વે, તદ્વत् કામાયં પ્રવિશન્તિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામકામી, શાંતિમાપ્નોતિ ન કામકામી. હવે આગળ સમજાવતા ભગવાન સરસ દ્રષ્ટાંત આપે છે કે આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્ર આપઃ પ્રવિશન્તિ યદ્વત. આપૂર્યમાણ એટલે સર્વરત્ને પૂર્ણ, અચલમ પ્રતિષ્ઠમ એટલે અચળતામાં પ્રતિષ્ઠા. કોણ? સમુદ્ર. આપ પ્રવિશન્તિ જળ પ્રવેશ કરશે, બરાબર. આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપ પ્રવિશન્તિ એટલે સર્વ રીતે પૂર્ણ, અચળતામાં પ્રતિષ્ઠિત સમુદ્રમાં જળ પ્રવેશ કરે છે. તેવી રીતે યદ્વત જેવી રીતે, તેવી રીતે તદ્વત કામાયં પ્રવિશન્તિ સર્વે એટલે તેવી રીતે કામાહ એટલે કામનાઓ, યમ એટલે જેનામાં એટલે સંયમીમાં, જ્ઞાનીમાં એની વાત આગળ કરી છે. યમ એટલે તે એટલે સંયમી, પ્રવિશન્તિ પ્રવેશ કરે છે સર્વે બધી જ કામના. શાંતિમાપ્નોતિ ન કામકામી તે શાંતિને પ્રાપ્ત કરે છે. કામકામી જે વિષયની ઝંખના કરનાર છે એને ક્યારે શાંતિ પ્રાપ્ત થતી નથી. હવે આના પર વિચાર કરીએ દ્રષ્ટાંત પર. તો પહેલા તો એ કહે છે કે અચલમ પ્રતિષ્ઠમ એટલે સમુદ્ર અચળતામાં સ્થિત છે. એટલે શું કે જેમ કે જ્યારે વરસાદ આવે અને જળમાં આપણે નદીમાં પૂર પણ આવે, નદીઓ પાણી વરસાદનું પાણી આવતા છલકાઈ જાય, અને જ્યારે સમુદ્રમાં એ બધી નદીઓ ઠલવાઈ જાય
કે સમુદ્ર છલકાય છે, ક્યારે આપણે સમુદ્ર છલકાઈ ગયો એવું સાંભળ્યું નથી. સાંભળ્યું છે ક્યારે? અચનમ પ્રતિષ્ઠા. અને ઉનાળો આવે, બહુ તાપ હોય, ગરમી હોય, અને અથવા તો અંદરથી દાવાનળ વડવાનળ કે સમુદ્રમાં પણ વડવાનળ હોય, તો એનાથી પાણી સુકાઈ જાય તો સમુદ્રને શું થાય? અરે રે, ઓછા પાણીમાં થઈ ગયો ના, એને બધું પાણી મળ્યું ત્યારે પણ એને કંઈ ફેર નથી પડતો. નદીઓ એને બધી મળે છે, અને જેમ કે સરસ્વતી લુપ્ત થઈ ગયા, સમુદ્રને મળતા મળતા સરસ્વતી લુપ્ત થઈ ગયા. તો એમ કરે રે, સરસ્વતી મને મળ્યા જ નહીં. સમુદ્રને એવું થાય છે ના. અને જો બધી નળ મળે ત્યારે પણ કશું થતું નથી, અને સૂર્યના તાપથી સુકાઈ જાય તો પણ કંઈ અસર થતી નથી. કારણ કે તદ્ભત તેવી રીતે જે જ્ઞાની છે એને એ પોતે પ્રયત્ન નથી કરતો, પણ સામેથી કે છે તદ્ભત કામાય પ્રવિશંતિ સર્વે. એની પાસે કામનાઓ, બધા જગતના પદાર્થો એની સામેથી આવે છે ત્યારે શું થાય છે કે સમુદ્ર જેવો છે. ઈચ્છા એને ગમે એટલા જગતના પદાર્થો મળે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે એની પાસે તો કેટલી બધી વસ્તુ આવે, એટલે કે મેં આજે આ બનાવ્યું છે, બધા હું આ લઈ આવ્યો, બધા હું આ લઈ આવ્યો, હું આ તમારા માટે લાવ્યો, સરસ. પણ એનાથી એ વિક્ષિપ્ત નથી થતો કે બસ આ જ મને આનંદ સ્ત્રોત છે. જેમ આપણે તો જેના ચાના બંધાણી હોય ને, મને યાદ છે, સ્વામીજી હું સરસ ચા બનાવું છું, પીઓ ને, શું સ્વર્ગનો આનંદ આવશે? સામાન્ય રીતે જેને ચા પીતા હોય એને ચા પીને કે હા કેવો આનંદ આવી ગયો, સ્વર્ગનો આનંદ આવે. હા, કોને જેને એ વસ્તુ ગમે છે એને, ચા હોય કે કોઈ પણ વસ્તુ હોય, મોટર ગાડી પણ હોઈ શકે, જગતની વ્યક્તિ પણ હોઈ શકે, બધી કામનાના વિષય જ છે, એની પાસે આવે છે. પણ કેવી રીતે? સમુદ્રની છે. સમુદ્રમાં જેમ પાણી આવે તો પણ સમુદ્ર છલકાઈ જતો નથી. એમ જગતના કામનાના વિષય, જગતના વિષયોમાં બધું જ આવે છે. એનામાં આવવા છતાં પણ એ અચળ છે, એ વિક્ષિપ્ત થતો નથી, એનામાં કોઈ ચલાયમાન થતું નથી. અને કદાચ ન આવે તો કંઈ વાંધો નહીં. જેમ સમુદ્રને સૂર્યનારાયણ પાણી શોષી લે છે તો એને કંઈ થતું નથી, એમ બધા ઈચ્છિત વસ્તુ ન પણ આવે. ઘણી વખત એવું પણ બને કે એને મૂક્યું પણ લેવું પડે. ત્યારે ભિક્ષા એટલી બધી આમ સામેથી મળે અને ભિક્ષા દે કોઈ આપે જ નહીં, બની શકે. આપણે કહીને ગયા હોય કે આજે ભિક્ષા આવીશ, તને કહેવાનું ન હોય સંન્યાસી કે હું ભિક્ષા આવીશ, પણ છતાંય મારું બંધ હોય, મેં બનાવ્યું નથી, બની શકે. પાછું જવું પડે. આજ ઘરે રહેતા હોય તો મળી જાય, પણ કદાચ એક જ ઘરે જવાનું હોય તો પણ બની શકે. તારું કલ્યાણ થાવ, આપે તો કલ્યાણ, ન આપે તો પણ નર્દયમાં શું છે? કલ્યાણ થાવ. કારણ કે સમુદ્ર જેવો છે. પણ અહીંયા એક ભેદ છે, એક ભેદ છે. એ કલ્યાણ થવું જોઈએ કેમ કહી શકે છે? કારણ કે અહીંયા એક ભેદ એ છે કે સમુદ્ર અને નદીઓ બંને સમાન જાતિની સજાતીય છે. સજાતીય એમાં જળ છે, નદીનું પણ જળ અને સમુદ્ર પણ જળ છે, સજાતીય છે. અહીંયા થોડો ફેર છે. શું છે? કારણ કે એ જાણે છે, સંયમી છે, મુનિ છે, એ જાણે છે શું કે હું ચેતન છું અને આ જગતના બધા પદાર્થો પ્રકૃતિ છે, એનો અનાદર નથી કરતો. પ્રકૃતિનો એની સ્ત્રી એવું પણ એક અર્થ થાય. કોઈનો અનાદર નથી કરતો, પણ એ જાણે છે કે એ બધા આદરને પાત્ર છે. જગતના પદાર્થો પ્રકૃતિ અનાત્મા છે, પ્રકૃતિ છે, હું પુરુષ છું, હું આત્મા છું, પણ હું એટલે પૂર્ણ ચેતન અને આ બધું જ જળ છે. પણ એના માટે અનાદરની ભાવના નથી. એ બહુ જ મહત્વની વસ્તુ છે. બધાને આદર આપે છે, પણ એ શું છે? પોતાને હું ચેતન છું, પૂર્ણ છું, સમુદ્રની છું. બે નદી આવે તો પણ મને સમુદ્રની વાંધો નથી, મને પણ મારી પાસે એ વસ્તુ આવે તો હું વિક્ષિપ્ત થતા નથી, ને બધું જતું રહે તો પણ એ વિક્ષિપ્ત થતો નથી. ન તો કામકામી. કામકામી એટલે
છે. અહીંયા શંકરાચાર્ય બહુ સરસ જવાબ આપે છે. એ આપણે જોઈએ શંકરાચાર્યની મહારાજ ન કામ કામી કામાન વિષયાન કામ્યતુ શીલમ યસ્ય સ કામ કામી અગ્નઃ. એટલે અહીંયા મધુસૂદનજી મહારાજ ન કામ કામી માટે શું કહે છે? કામાન વિષયાન કામ, જેને કામ ઈચ્છિત વસ્તુને મેળવવાની ઈચ્છા થયા જ કરે છે, સ્વભાવ બની ગયો છે. કામ કામી એટલે જેનો સ્વભાવ જ બની ગયો છે. મને આ જગતના પદાર્થ મળે, આ મળે, પેલું મળે, એ પ્રકારની એની સ્વભાવ બની ગયો છે. કેમ? કારણ કે એમ લાગે છે કે જગતના પદાર્થો વિષયો મને સુખ આપશે, સલામતી આપે છે. કારણ કે એટલા માટે અજ્ઞ, જેને જ્ઞાન નથી એ જ કામકારી બની શકે. જેને જ્ઞાન છે અને કામના જન્મવાની જ નથી. અને એટલા માટે કહે છે જે કામકામી છે એ ક્યારેય શાંત થઈ શકે નહીં. કારણ કે ઈચ્છાઓની પૂર્તિ થાય કે ન પણ થાય તો એ ક્યારેય શાંતિને પ્રાપ્ત કરે નહીં. પણ જે જ્ઞાની છે, સમુદ્ર સમાન છે, એ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. ભલે જુએ છે કે હું આત્મા શાંત સ્વરૂપ છું, ભલે પેટાળમાં મારી પેટાળમાં તો શાંત સ્વરૂપ છું. ભલે જેમ સમુદ્રમાં મોજાઓ ઉછળતા હોય પણ એના પેટાળમાં શું છે? પૂર્ણ શાંતિ. એમાં કંઈ ખટપટ નથી. એમ કદાચ મનમાં આપણે એવું લાગતું હોય કે વિચાર ઉઠે છે, પણ એ વિચારનું અધિષ્ઠાન હું છું. મનમાં ઉઠતી બધી વૃત્તિઓ છે એનો દ્રષ્ટા છું, માટે પણ એ વિચલિત થતો નથી. એટલે બહુ સુંદર વાત કરી કે બે આ જ્ઞાની છે એટલે દ્રષ્ટાંત સમુદ્ર સાથે સરખાવે છે, પણ સમુદ્ર નથી. એનાથી પણ વિશેષ છે. એટલે જ્ઞાનમાં એ સ્થિત છે, પોતાના પૂર્ણ સ્વરૂપમાં એ જાગી ગયો છે. એટલા માટે અચળ છે. એટલા માટે એ અચળ છે. એને જગતના વિષયો કહે છે કામાયમ પ્રવિશંતિ સર્વે, બધા જ જગતના પદાર્થમાં પ્રવેશ કરે. એની પાસે સામેથી આવે, એ માગે નહીં તો પણ આવે, પણ આવે એટલે ખુશી નથી થતી કે જાય તો પણ એને દુઃખી થતો નથી. કારણ કે અચલ પ્રતિષ્ઠા એ જ્ઞાનમાં સ્થિત થયેલું છે. માટે હવે એના જ માટે આવું હોવાથી આ વ્યક્તિ કેવી છે એ 71મા શ્લોકમાં કહે છે. 71મો શ્લોક વિહાય કામન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. બધાનો અવાજ આવો જોઈએ. કેટલા બધા છે? નિર્મમો નિરહંકારઃ શાંતિમધિગચ્છતિ. વિહાય કામાન યહ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમઃ નિરહંકારઃ સહ શાંતિ અધિગચ્છતિ. અધિગચ્છતિ એટલે પ્રાપ્નોતિ. અહીંયા શું કહે છે? વિહાય કામાન યહ. યહ એટલે કોણ? જે આગળ સંયમીની વાત કરી, જ્ઞાનીની વાત કરી, એના માટે અહીંયા કહે છે વિહાય એટલે પરિત્યજ્ય. એટલે છોડી દીધેલ છે. શું? કામાન યહ, જેણે બધી જ કામનાઓને ત્યાગી દીધી. વિહાય પરિત્યાગ સર્વાને બધી. એટલે કઈ? તો અહીંયા મધુસૂદનજી મહારાજ યાદ આપે છે બાહ્ય બે પ્રકારની કામના છે. એક બહારના વિષયો માટેની અને એક મનોરાજ્ય. એ પણ કામનાઓ જ છે. એટલા માટે કહે છે બાહ્ય ગૃહ ક્ષેત્રાદીન, બહારના પદાર્થ એટલે ઘર, લોકો, સંપત્તિ, આ બધું જ બહારના વિષયો છે. એ કામનાના વિષયો છે. એ જ. અને મનોરાજ્ય રૂપા મનમાં પણ બહારના વિષયો ન મળતા હોય તો પણ મનમાં ઈચ્છાઓ જાગૃત થાય. હવે સંન્યાસી થઈ ગયા, ખબર નથી શુક્રવારે પિક્ચર નવું આવે છે, આજે તો કયું પિક્ચર આવ્યું હશે, મારે જોવું છે. એટલે મનોરાજ્ય ભલે બહારથી આપણે કોઈ વિશ્વને પ્રાપ્ત ન કરી શકીએ, પણ મનમાં વિચાર આવે
આમ કરશું, પેલું કરીશું, આ લેવું જોઈએ છે, પેલું જોઈએ છે. એ મનોવિચાર, મનોકામના બંને પ્રકારના સર્વાન કામાન વિહાય, બધા જ પ્રકારની બાહ્ય વિષયોની કે મનોરાજન બધી જ કામના ઈચ્છાઓને ત્યાગ કરે છે. શું કામ કરે છે ભાઈ? કારણ કે પોતાના સ્વરૂપમાં ત્યાગ નથી કરી. આમ તો અહીંયા કે છે યહ કામાન વિહાય, જેણે બધી કામનાનો ત્યાગ પરિત્યજ્ય, પણ ખરેખર જોઈએ તો ત્યાગ છોડી નથી, છૂટી ગઈ છે. છોડવાની નથી ઈચ્છા, છૂટી ગઈ છે. જે હમણાં જ લખોટીનો દાખલો આપ્યો, લખોટીનો, કે નાના તે લખોટી મહત્વની હતી, મોટા થયા, ભણવા ગયા, પછી લખોટી મહત્વની રહી નહીં. એની ઈચ્છા મોટા થયા પછી થાય નહીં, છૂટી ગઈ ને. આપણે ક્યાં છોડી છે? એ જે જ્ઞાનમાં ઉઠ્યો છે એની બધી જ કામનાઓ છૂટી ગઈ છે. વિહાય અને ઉમાન સરતી નિસ્પૃહ, એના પરિણામે ઉમા એ વ્યક્તિ નિસ્પૃહ ચરતી, એ નિસ્પૃહ એટલે સ્પૃહા રહિત થઈને વિચરી રહી છે, એટલે કે વ્યવહાર કરી રહી છે. એ નિસ્પૃહની ટીકામાં કહે છે નિસ્પૃહ એટલે પહેલા તો વિહાય કામાન, તો કામના કરી થાય જે વસ્તુ પ્રાપ્ત નથી, જે અપ્રાપ્ત વસ્તુઓ એની ઈચ્છા થાય. એટલે કંઈ નથી મારી પાસે માટે હું મેળવું, પણ એની પાસે તો શું છે? જ્ઞાન છે, એટલા માટે એને કોઈ અપૂર્ણતા લાગતી નથી, એટલે કામના છૂટી ગઈ છે. બરાબર? વિહાય એટલે પછી સ્પૃહા. સ્પૃહા એટલે વસ્તુને જીવન નિર્વાહ માટે વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા. સ્પૃહા એટલે ટકાવી રાખવાની. વસ્તુ મળે પછી એને ટકાવી રાખવાની, પોતાની પાસે રહે. જો કે પછીનો શબ્દ નિર્મમ તો છે જ, એટલે અમને સ્પૃહા એટલે તીવ્ર ઈચ્છા. આપણે ભાષ્યકાર બીજી જગ્યાએ સ્પૃહાનો એટલે તીવ્ર ઈચ્છા. પહેલા તો કામના, કેમ કે પોતાની વસ્તુ કામના કે ઈચ્છા ક્યારે થાય? કે જે વસ્તુ પોતાની પાસે નથી એને મેળવવાની ઈચ્છા થાય. અને સ્પૃહા એટલે મળે પછી એને એ ન મળે તો ક્યારે મળશે? આજે ભિક્ષામાં ક્યારે કઢી જ મળે, લાડુ મળે, એ શું તે સ્પૃહા? તીવ્ર ઈચ્છા. પણ આને સ્પૃહા પણ નથી. કેમ? કારણ કે પ્રારબ્ધાય સમર્પિતમ બપુહુ, એણે તો પ્રારબ્ધને સમર્પિત પોતાના શરીર છે. કારણ કે જાણે છે કે આ શરીર જેના માટે મળ્યું હતું. શેના માટે આ શરીર મળ્યું છે? ભગવાન ભજન કરવા માટે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે. હવે જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું, આ શરીર તો મને આપેલું છે, ને શરીર જેને આપ્યું છે એને ચિંતા નથી. વિશ્વંભર એટલે કે સરસ શબ્દ છે, તને વિશ્વંભર પર શ્રદ્ધા નથી, વિશ્વંભર તારું ભરણ પોષણ કરવાનું જ છે, માટે એને કોઈ સ્પૃહા નથી. ને સ્પૃહા કે એને પ્રારબ્ધને સમર્પિત કર્યું છે અથવા તો પરમાત્માને સમર્પિત કર્યું છે. વિશ્વંભર મારું ધ્યાન રાખશે. એક મહાત્માનો આ શબ્દ છે પણ યાદ નથી આવતો. વિશ્વંભરને તેમ સમર્પિત કર્યું છે, પછી તું શું કામ વિચાર કરે છે? એટલે એ નિષ્પ્રહ બની ગયો છે. નિષ્પ્રહ અને પછી નિર્મમ. એટલે નિર્મમ માટે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે શરીર મમતા વર્જિત, મમત્વ રહિત. એટલે શેના માટે મમત્વ નથી? શરીર જીવન માત્ર અપેક્ષિત પરિગ્રહે અપી મમતા રહિત. બહુ મોટી વાત કરી કે નિર્મમ એટલે શરીર જીવન માત્ર અપેક્ષિત પરિગ્રહે, કારણ કે જીવન ચલાવવા માટે અમુક વસ્તુ તેને રાખવી જ પડે. પરિગ્રહ એટલે કે છે જીવન માત્ર અપેક્ષિત જે જરૂરી છે એનો પરિગ્રહ કરે છે, ત્યારે પણ એને મમતા નથી કે મારું છે. ઓપિન કે ભિક્ષા પાત્ર એ મારું છે એવું એને, આ તો ભિક્ષા પાત્ર કોપીની વાત નથી, બધા માટે છે. ગૃહશાસ્ત્રમાં પણ જ્ઞાન તો થઈ શકે એવું નથી. આપણે વાત હમણાં જ કરીએ કે જ્ઞાન મહત્વનું છે અને જ્ઞાનના પરિણામે મમતા રહિત શરીરની યાત્રા ચલાવવા માટે જે કઈ વસ્તુ છે એને મમતા નથી, આ મારું છે. કારણ કે આપેલું છે, ઇટ ઇઝ ગિવન ટુ મી, એ મને આપવામાં આવ્યું છે, હું વાપરું છું. કાલે જતું એને લઈ જશે. નિરઅહંકાર. અને પછી કેવો છે? અહંકાર રહિત. એટલે મેં આટલું મોટું ત્યાગ કર્યો, મારા
જો કોઈ ત્યાગી નથી, મારા લખેલું છે, મારા શબ્દ નથી પ્રભુ. એટલે કે છે વિદ્યાવત્પાદ નિમિત્ત, હું વિદ્વાન છું અથવા વિદ્યાવત્પાદી, એમને મોટો ત્યાગ કર્યો, મોટો ત્યાગ કર્યો. મારા જો કોઈ જ્ઞાની નથી, મારો પ્રવચન તો એટલા લોકો આવે છે કે વગેરે વગેરે જે કંઈ હોય, કોઈ પ્રકારનો અહંકાર એનામાં નથી. એટલે કે છે કેમ? કારણ કે એ જ્ઞાનમાં સ્થિત છે. એ એટલા પોતે આવું કર્યું છે, એ પણ કર્યું છે, તે ત્યાગ થયો કે અમારા જો બુદ્ધિમાન કોઈ નથી, વિદ્વાન કોઈ નથી. બુદ્ધિ તો વિદ્વાનતા કોનો ધર્મ છે? બુદ્ધિનો. વિદ્વત્તા એ બુદ્ધિનો ધર્મ છે. બરોબર છે? એટલે એના માટે કયો અહંકાર થાય? અથવા તો બીજું કોઈ પણ વસ્તુ હોય ને ત્યાગ કર્યો. તેનો ત્યાગ કર્યો. જે તારું છે જ નહીં એનો ત્યાગ. તારું હોય તો તે ત્યાગ કર્યો કહેવાય. તારું છે જ નહીં એના માટે પણ નિરહંકાર. એટલે ભગવાન અહીંયા કહે છે કે વિહાય સામાન્ય સર્વાન ચરતિ નિસ્પૃહ નિર્મમઃ નિરહંકાર સહ શાંતિ અધિગચ્છતિ. એ જ શાંતિને એટલે નિર્વાણાખ્ય, એટલે શાંતિ કહે છે સર્વ સંસાર દુઃખ ઉપરમ લક્ષણતા. બધા સંસાર એટલે દુઃખ, શોક, મોહ એનું ઉપરમ થઈ જાય છે. નિર્વાણમ, શાંતિનો અર્થ નિર્વાણમ, એટલે બધા જ દુઃખનો ક્ષય થઈ જાય છે. બધા જ દુઃખ ઉપરાંત થઈ જાય છે, શાંત થઈ જાય છે. દુઃખ, શોક, મોહ, કારણ કે મોહ એના કારણે શોક અથવા તો દુઃખ, એ બધાનું નિર્વાણ એટલે એનું જતું રહે છે. એટલે નિર્વાણાખ્યમ શાંતિ અધિગચ્છતિ. પછી આચાર્ય મૂકે છે બ્રહ્મભૂતો ભવતી, કારણ કે જે બ્રહ્મ છે એ પોતાને બ્રહ્મ જાણે છે, એટલા માટે શાંતિ. પોતે શાંત સ્વરૂપ છે, એ શાંત સ્વરૂપને પોતે જાણે છે, માટે શાંતિ અધિગચ્છતિ. એ તો કે ગૌણ અર્થમાં એ શાંતિને પ્રાપ્ત કરે છે, પણ ખરેખર શાંતિને પ્રાપ્ત કરવાની છે જ નહીં. દસમાને પ્રાપ્ત કરે નહીં. દસમો પોતે ખોવાયો છે, માટે એને લાગે છે મેં દસમાને પ્રાપ્ત કર્યો. એ બ્રહ્મભૂત સન્ન, એ બ્રહ્મભૂત ભવતી, એ પોતે બ્રહ્મ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, માટે એને પ્રાપ્ત કરે છે. બને છે, પ્રાપ્ત કરે છે, એ તો ઔપચારિક શબ્દ છે. કારણ કે એટલા માટે કહેવામાં આવે છે કે શાંતિ અધિગચ્છતિ, એટલા માટે કે આવો છે જેણે બધી જ કામનાનો ત્યાગ કર્યો છે, કામના છૂટી ગઈ છે, એના માટેના કારણે નિસ્પૃહ છે, નિર્મમઃ છે અને નિરહંકાર છે, માટે એ શાંતિને પ્રાપ્ત કરે છે. અને જે આનાથી વિરુદ્ધનો છે, એટલે કે જ્યાં સુધી મારા જીવનમાં અહંકાર હશે કે સ્વ હશે, તૃષ્ણા, સ્વ એટલે તૃષ્ણા, આ વગર તો ચાલે જ નહીં, એ હશે ત્યાં સુધી, અથવા તો કામનાઓ કીડો ખતબત થયા જ કરે, ક્યારે મળે, શું મળે, એ કીડો ખતબત કરતો છે ત્યાં સુધી શાંતિને કોઈ સ્થાન નથી. એનો પણ આનો અર્થ નીકળે છે. છેલ્લે આ શ્લોક 72મા શ્લોકમાં કહે છે, 72મો શ્લોક, ઈશા બ્રહ્મી સ્થિતિ પાર્થ નૈનં પ્રાપ્ય વિમુચ્યતે સ્થિત્વા સ્યામन्तકાલેऽપि બ્રહ્મ નિર્વાણં પૃચ્છતિ. એષાં એટલે આ બ્રાહ્મી સ્થિતિ પાર્થ, એ પાર્થ આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને ન એનાં વિમુચ્યતિ, એષાં બ્રાહ્મી સ્થિતિ ન એનાં પ્રાપ્ય વિમુચ્યતે. એષાં શું કહે છે? એષા બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ય ન એનાં વિમુચ્યતિ. આ બ્રાહ્મી સ્થિતિને પાર્થ પ્રાપ્ત કરીને એના ન વિમુચ્યતે, એ મોહ પામતો નથી. પછી બીજી લીટીમાં બહુ મોટી વાત કરે છે ભગવાન. શું કહે છે? સ્થિત્વા સ્યામन्तકાલેऽપि, અંતકાળે પણ, શરીર છોડવાની સમયે પણ, અંતકાલેऽપि
સ્થિત્વા સ્યા અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ ગચ્છતિ. એ અંતકાળે પણ સ્થિત અને સ્થિર થાય. આ જ્ઞાનમાં અંતકાળને પણ સ્થિર થઈ જાય. છેલ્લી ઘડી કદાચ એમ એવું કહેવા માંગે છે. એના માટે આપણે અર્થ જોઈશું કે છેલ્લી ઘડીએ જ્ઞાનમાં સ્થિત થવાય. આખી કેવી રીતે આપણે જોઈએ છે. સ્થિત્વા સ્યા અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ છે ને, બ્રહ્મ નિર્વાણ રુચ્છતિ. બ્રહ્મ નિર્વાણ રુચ્છતિ, રુચ્છતિ ને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ નિર્વાણને બ્રહ્મને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. અહીંયા ભગવાન કહે છે એસા બ્રાહ્મણી સ્થિતિ પ્રાપ્ત. એસા આ બ્રાહ્મી એટલે શું? જેનામાં બધી કામનાઓ છૂટી ગઈ છે, જેનામાં સ્પૃહાનો અભાવ છે, જેનામાં મમકાર નથી. પોતાની જે વસ્તુ મળી છે, પ્રારબ્ધગત વસ્તુ મળી છે, અથવા તો શરીર ટકાવવા માટે જે કંઈ વસ્તુ છે એના પર મારું છે એવો મમકારનો સિક્કો માર્યો નથી. નિરહંકાર, જેમાં અહંકાર નથી, એને બ્રાહ્મી સ્થિતિ કહે છે. એ એસા બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત છે ને આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરે છે. એને શાંતિમતી ગચ્છતિ આગળ કહ્યું. એને જ અહીંયા બ્રાહ્મી સ્થિતિને જેણે પ્રાપ્ત કરી છે, ન એનામ પ્રાપ્ય વિમેયતિ. પછી એની પાસે કોઈ પણ પદાર્થ આવે તો એનાથી મોહિત થતો નથી. કેમ? કારણ કે એ સ્થિર છે. ક્યાં સ્થિર છે? આત્મ અનાત્મ વિવેકમાં. કારણ કે મોહ ક્યાં થાય? કે જે સત્ય નથી એને સત્ય માને તો મોહ થઈ શકે. જેમ પેલા દુર્યોધનને થયું છે તો સ્થળ અને પાણી માન્યું, અને પછી કપડા ઉછાળ લીધા, અને જે પાણી હતું ત્યાં સ્થળ માન્યું. કારણ કે વિવેક નથી. જળ અને સ્થળનો વિવેક નથી. એ આને આત્મ અનાત્મનો વિવેક છે. વિવેક ન હોય તો જે સત્ય નથી એ સત્ય માનીને મોહ થઈ શકે. જેમ કે દ્રષ્ટાંત આપણે કહ્યું, આપણું રજ્જુ સર્પ, દોરડામાં રહેલો સર્પ, અથવા તો છીપડીમાં રહેલી ચાંદી. છીપડી છે છતાં ચાંદી દેખાય છે તો સુધી મોહ થાય છે કે આને હું લઈ લઉં અને સાચવીને મૂકી દઉં, તિજોરીમાં મૂકી, પછી ખબર પડી કે છીપડી છે. પણ ત્યાં સુધી વસ્તુ જેવી છે એવી ન જવાથી મોહ પણ થાય અને ભય પણ લાગે છે. દોરડું અને દેખાય છે સર્પ, એટલે શું થાય છે? ભય લાગે છે. પણ જેવું જ્ઞાન થયું પછી આ તો દોરડું છે, તો જેનાથી બીવે છે તો દોરડું છે. એવો ભાવનો અવાજ કર્યો. પછી જब જોયે તો મારા ભાઈએ જ વાઘનો મોર પીયો છે, મારા ભાઈએ જ વાઘનો મોર પીયો છે. પછી શું થાય? ન મુયતી, એને ડર પણ નથી લાગતો. પણ જ્યાં સુધી આ જ્ઞાન નથી ત્યાં સુધી ડર લાગે, અથવા તો વસ્તુને મેળવવાની ઈચ્છા થાય. પણ આને તો આત્મ અનાત્મ વિવેક છે. હું આત્મા છું, હું કહું કે આત્મા, એટલે હું અને કોણ? ચેતન. અને આ બધું વસ્તુ છું જળ. હું બધાના સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છું. હું જ આ બધામાં રહેલો છું. માટે ન કોઈ હતી, કારણ કે મારાથી જુદું હોય તો મોહ થાય, બરોબર? અથવા તો જરૂરિયાતવાળો હોય તો મોહ થાય ને, કારણ કે હું પૂર્ણ છું, સમુદ્રની છે, એટલે પણ મોહ નથી થતો. જરૂરિયાતવાળો નથી માટે. અને બીજી દ્રષ્ટિ જોઈએ તો હું ચેતન છું, હું બ્રહ્મ છું. આ શરીર, મન અને બુદ્ધિનો પ્રકાશક છું, એનો દ્રષ્ટા છું. અને એટલા માટે શરીરની કોઈ પણ સ્થિતિ, મનની કોઈ પણ સ્થિતિ, જગતની વસ્તુ એને વિચલિત કરી શકતી નથી, મોહિત કરી શકતી નથી. આ બહુ મહત્વની વસ્તુ છે. પછી બીજી રીતમાં સ્થિત્વાસ્ય અંતકાલેપી, અંતકાલે પણ આ જ્ઞાનમાં કોઈ સ્થિત થાય. ક્યાંથી થઈ શકે? જેને આખી જિંદગી સાવધાનીથી આ પ્રકારનો આત્મ અનાત્મ વિવેક કર્યો હોય છે, થોડો ઘણો અવરોધ રહ્યો હોય તે દૂર થઈ શકે. એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર સરસ કહે છે કે અંતકાલે બી, જે વયસ્ય બી, અંતકાલીનો અર્થ શું કહે છે? અંતકાળ સમય નહીં પણ વયસી, એટલે બહુ મોટી ઉંમરે પણ આ જ્ઞાનમાં સ્થિત થઈ શકે. એક અર્થ એવો પણ થાય, કારણ કે વયસી અપી બ્રહ્મ નિર્વાણમ, બ્રહ્મ નિવૃત્તિ એટલે મોક્ષ પ્રાપ્તિ. કેમ એ તો
વક્તવ્ય, આ કહેવાની પાછળનો ભગવાનનો હેતુ છે કે ઉત્તમ વક્તવ્ય. જો વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અથવા તો શરીર છૂટવાના સમયે પણ જ્ઞાનમાં ચિત્તે બંને અર્થ થાય. બરાબર, અંતકાળનો અર્થ અહીંયા વયસી પણ કર્યો છે ભગવાન ભાષ્યકારે કે વયસી એટલે વૃદ્ધાવસ્થામાં, અત્યારે વય ઘણી બધી ઉંમર નીકળી ગઈ છે એટલે એવું નહીં માનવાનું કે અમને પહેલાં મળ્યું તો જ્ઞાન ગમે તે ઉંમરે મળે છે, કે જ્ઞાનમાં સ્થિત થઈ શકાય એના માટે શું છે? સાવધાની. એના માટે શું જોઈએ? સતત આત્મ અનાત્મ વિવેક. હું આત્મા છું અને બધું અનાત્મા છે, હું ચેતન છું અને બધું જળ છે. તો એમાં સ્થિત થઈ શકાય તો કે છે તે બધું વક્તવ્ય. તો પછી બ્રહ્મચર્યાદેવ સંન્યાસ્ય યાવત જીવમ યો બ્રહ્મણ્ય અવતિષ્ઠતિ સ બ્રહ્મ નિર્વાણમ મુચ્યતિ. તો પછી જે વ્યક્તિ બ્રહ્મચારી છે ત્યારથી જ આ બધું છોડીને આ જ્ઞાનમાં બ્રહ્મચર્ય દેવ સંન્યાસ્ય યાવત જીવ, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી બ્રહ્મણી અવતિષ્ઠતિ, સતત બ્રહ્મમાં રહેવા માટે પ્રયત્ન કરે છે. બ્રહ્મમાં રહી શકે, પોતાના સ્વરૂપમાં રહી શકે. કારણ કે જે અનાત્મા છે અને આત્મા, હું કેવો છું? સ્વયં પ્રકાશ છું, સતત સિદ્ધ છું અને તે મેળવવાનું કરી કે હુંને પ્રાપ્ત કરવાનું નથી, પણ હું વિશે એની જે ખોટો ખ્યાલ છે એ આત્મા અનાત્માથી દૂર કરે છે. તો જેને પહેલાથી પ્રયત્ન કર્યો છે એ તો બ્રહ્મમાં સ્થિત થઈ શકે. એટલે આપણા માટે આશ્વાસન છે ભાઈ આપણે આટલો પ્રયત્ન કરીશું, કરી રહ્યા છીએ તો જરૂર આ સ્થાનમાં, આ જ્ઞાનમાં સ્થિત થઈ શકે. અહીંયા બીજો અધ્યાય પૂરો થાય છે. સંકલ્પ વાક્ય બોલીશું. હું બોલું પછી રિપીટ કરશું. ઓમ તત્સત તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ સત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોऽધ્યાયઃ. કૃષ્ણાર્પણમસ્તુ. સર્વધર્માन् પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.